સાબરકાંઠાના પ્રાંતિજના સલાલ નકલી દૂધકાંડ આખરે મુખ્ય સૂત્રધાર રાકેશ પટેલ ઉર્ફે ધમો પોલીસ સકંજામાં. કોર્ટે આરોપીના 2 દિવસના રિમાન્ડ કર્યા. મંજૂર ખુલશે મોટા રહસ્ય. ડિટર્જન્ટ અને યુરિયાથી બનતું હતું દૂધ. સપ્લાય નેટવર્ક પર પોલીસની નજર. રિમાન્ડ દરમિયાન અનેક મોટા માથાઓના નામ બહાર આવવાની શક્યતા. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજમાં માનવતાને શરમાવે તેવી ઘટના સામે આવી હતી, જ્યાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી નકલી દૂધ બનાવવાનું કૌભાંડ ઝડપાયું હતું. છેલ્લા ઘણા દિવસોથી પોલીસને થાપ આપી રહેલો આ કૌભાંડનો મુખ્ય આરોપી રાકેશ પટેલ ઉર્ફે ધમો આખરે પોલીસ પકડમાં આવ્યો છે. પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરતા કોર્ટે 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. પ્રાંતિજના સલાલમાં ડિટર્જન્ટ, પાવડર અને યુરિયા ખાતર જેવા ઝેરી પદાર્થો ભેળવી દૂધ બનાવવાની ફેક્ટરીનો પર્દાફાશ થયો ત્યારે સમગ્ર પંથકમાં હાહાકાર મચી ગયો. આ કાળા કારોબારનો માસ્ટરમાઇન્ડ રાકેશ પટેલ ઉર્ફે ધમો પોલીસથી બચવા માટે ભાગતો ફરતો. જોકે પોલીસે બાતમીદારોને ટેકનિકલ સર્વેલન્સ આધારે તેને દબોચી લીધો છે. પોલીસે આરોપી રાકેશ પટેલને કોર્ટમાં રજૂ કર્યો અને આ નેટવર્કના મૂળ સુધી પહોંચવા માટે 10 દિવસના રિમાન્ડની માંગણી કરી. જોકે બંને પક્ષની દલીલો સાંભળ્યા બાદ નામદાર કોર્ટે આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. હવે પોલીસ તપાસમાં રહસ્ય ખુલી શકે છે. ક્યાં ઝેરી દૂધ, ક્યાં ડેરી ફાર્મ કે મીઠાઈની દુકાનોમાં સપ્લાય થતું? શું આ નેટવર્ક માટે સાબરકાંઠા પૂરતું મર્યાદિત છે કે પછી અન્ય જિલ્લાઓમાં પણ તેના તાર જોડાયેલ છે? રિમાન્ડ દરમિયાન થનાર પૂછપરછમાં અનેકો ચોંકાવનારા ખુલાસાઓ થવાની પૂરી સંભાવના છે. લોકોના સ્વાસ્થ્ય સાથે ખિલવાડ કરનારા આરોપી સામે કડક કાર્યવાહીની માંગ ઉઠી રહી છે. આગામી 48 કલાક પોલીસ માટે અત્યંત મહત્વના છે, કારણ કે આમાં કોઈ મોટી ગેંગ કે મિલીભગત સામે આવી શકે છે. એবার રાજકમલસિંહ પરમાર, ભારતની અસ્મિતા, સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં આશરે 20 દિવસ પહેલાં ડુપ્લિકેટ દૂધ અંગેનો ગુનો દાખલ કરવામાં આવેલો. જે દૂધ સત્યા ડેરી સલાલ ખાતે બનાવવામાં આવતું હતું. એ વખતે 5 આરોપીઓને પકડવામાં આવેલા. એનો જે મુખ્ય આરોપી હતો એની આજરોજ અટક કરવામાં આવેલ છે, જેનું નામ રાકેશ પટેલ છે અને મૂળ રહેવાસી એ સલાલના છે. અને આ જે દૂધ બનાવતા હતા એ દૂધ એ મોડાસા, મોયદ, પ્રાંતિજ, અમદાવાદ વગેરે જગ્યાએ વેચાણ કરતા હતા. અને આરોપીને અટક કરી નામદાર કોર્ટમાં રજૂ કરતા નામદાર કોર્ટ તરફથી 2 દિવસના પોલીસ કસ્ટડી રિમાન્ડ મંજૂર કરવામાં આવેલ છે.